અરવલ્લી જિલ્લાના 6 શિક્ષકોને ફરજ મોકૂફ કરાયા। પ્રાથમિક શિક્ષક અધિકારીએ કરી કાર્યવાહી। છેલ્લા 1 વર્ષથી ગેરહાજર શિક્ષકો સામે કડક પગલાં। અમિયાપુર, ડકનેશ્વર, વડાગામ, લુસડિયા, રંગપુર, કેશરપુરના શિક્ષકો સસ્પેન્ડ। ગેરકાયદે રજા ભોગવતા શિક્ષકો પર આખરે કડક કાર્યવાહી કરાઈ છે। તો અરવલ્લી જિલ્લાના 6 શિક્ષકોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। પ્રાથમિક શિક્ષક અધિકારીએ કરી છે કાર્યવાહી। છેલ્લા 1 વર્ષથી ગેરહાજર શિક્ષકો સામે કડક પગલાં। તો અમિયાપુર, દક્ષિણેશ્વર, વડાગામ, લુસડિયા, રંગપુર, કેશરપુરના શિક્ષકો સસ્પેન્ડ। ગેરકાયદે રજા ભોગવતા શિક્ષકો પર આખરે કડક કાર્યવાહી કરાઈ। અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી બિનઅધિકૃત ગેરહાજરી ઉપર રહેલા અને બીમારીના કારણે ગેરહાજર રહેલા શિક્ષકોની તપાસ ચાલુ હતી। તે સંદર્ભે કુલ 6 શિક્ષકોના જે તે અસરથી રાજીનામા ગણી લીધા છે। તેમાં 2 શિક્ષકોએ રાજીનામું આપેલું છે અને 1 શિક્ષક છે એનું અમે બરતરફ કર્યા છે અને એમને હેડક્વાર્ટર ફાળવ્યું છે। આ શિક્ષકો બાયડ તાલુકાના અમિયાપુર, દક્ષિણેશ્વર, ધનસુરાના વડાગામ, ભિલોડા તાલુકાનું લુસડિયા અને રંગપુર અને એક વખતપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો છે।